કેમ છો મિત્રો? આજે આ ગાંધીનગરથી 11 કિલોમીટર દૂર વૈજનાથ મહાદેવનું મંદિર છે, વાસણી મહાદેવ. ત્યાં દર્શન કરવા આવ્યા છીએ. ખૂબ જ પૌરાણિક મંદિર છે અને આજે બહુ સારો દિવસ છે મહાશિવરાત્રિનો. તો દર્શન કરી એનું મહત્ત્વ સમજીએ. જો આ વિશાળ મંદિર છે, કુલ 11 માળનું મંદિર છે. એમાં 7 માળ બહાર છે અને 3 માળ અંદર છે મંદિરના ગર્ભમાં. વિશાળ પટંગણ છે. જુઓ કેટલા શ્રદ્ધાળુઓ દર્શનનો પ્રવાહ ચાલુ છે અને બહુ 2000 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે. આપણે દર્શન કરીએ અને મંદિરની બીજી થોડીક વાતો કરીએ આપણે. હવે આ મંદિરની અંદર આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. શ્રદ્ધાળુઓની પુષ્કળ લાઈન છે. બિલકુલ લાઈનમાં જ શિસ્તબદ્ધ રીતે ભગવાન મહાદેવજીના દર્શન કરવાનું હોય છે. એવા જ્યોતિર્લિંગ છે, બાર જ્યોતિર્લિંગ ફરતા મંદિરના આગળ પડતા છે. મસ્ત કોતરણી છે ને ખૂબ જ સરસ. એટલું બધું મસ્ત મંદિર છે અહીંયા. વૈજનાથ મહાદેવ સ્વયંભૂ મહાદેવ છે. માતા પાર્વતી જે છે, માતાના ખૂબ સારા દર્શન કરો. સૌનું કલ્યાણ કરજો દાદા, ખૂબ જ દયા કરજો. એટલે આજે આપણે ખૂબ જ પૌરાણિક મંદિરનું દર્શન કર્યો. અહીંયા જે માતા પાર્વતી છે, એ પાર્વતીના જે માતાજીના જે કપાળ ઉપર સૂર્યનું જે ખરું ને કિરણનું તિલક થાય છે. એટલે ખૂબ જ પૌરાણિક મંદિર છે. જુઓ આસ્થા કેટલી છે, ભક્તો કેટલા ચાલુ છે. એ સવારનો જ સમય છે. દરેકે આ મોબાઈલ શેર કરો, વિડીયો દરેકને જે વૈજનાથ મહાદેવના દર્શન થાય. કાકા આજનો પવિત્ર દિવસ છે. આજે માતા પાર્વતીની શંકરનો જે વિવાહનો દિવસ કહેવાય. અને જે તાંડવ જે કર્યું હતું એ આજે કર્યું હતું. શિવ મહારાજે જે તાંડવ નૃત્ય કર્યું તે આજે કર્યું હતું, એવું એક વાર્તા છે. અને દરેકને મહાદેવના આશીર્વાદ મળે. ઓમ નમઃ શિવાય.